સોનબાઈ માતા માટે તો આપણે બહુ ટૂંકા પડીએ. આપણી પાસે શબ્દકોશમાં સોનબાઈ માં માટે કંઈ કહેવા માટે શબ્દો નથી. મને 60 વર્ષ થયા અને મેં 4-5 વર્ષની ઉંમરે માના દર્શન કર્યા હતા. આટલા વર્ષો જૂની વાત કરું એમ. અને ઈ બચપણમાં એવી લાલચ હતી કે માં ખાટી પીપર આપે, પણ એ ખાટી પીપર ની અંદર તો છે ને આખું હમાઈ જાતું એવી માં સોનલ હતા. એટલે સોનલમાં માટે બોલવા માટે આપણે બહુ ટૂંકા પડીએ, પણ એટલું કહીએ, યા દેવી સર્વભૂતેષુ માતૃરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. ત્રિગુણાત્મિકા મહાકાલી મહાલક્ષ્મી મહાસરસ્વતી સ્વરૂપિણી આ સોનમાની અસીમ કૃપા છે. આ માનવ મેરામણ તમે જોઈ રહ્યા છો. અને એવરેજ સોનલ બીજને દિવસે 2-5 લાખ પબ્લિક અહીંયા હોય છે. એટલે આ અહીંયા પબ્લિક ને લાવે છે ને, એ પબ્લિક આવતી નથી, માનું આકર્ષણ લઈ આવે છે. દૈવી તત્વ છે ને, આ ભારત ભૂમિ છે ને દેવોની ભૂમિ છે. અને આપણે એમ કહીએ ને કે જયંતી મંગલા કાલી ભદ્રકાલી કપાલિની દુર્ગા ક્ષમા શિવા ધાત્રી સ્વાહા સ્વદા નમોસ્તુતે. એટલે આ દેવો અને દેવીની ભૂમિ છે. એટલે આના માટે આપણે કઈ બોલવું, આના પરચાઓ પણ ક્યાંય કહેવા આપણે બહુ ટૂંકા પડીએ. શબ્દકોશમાં શબ્દો નથી. છેલ્લા 24 વર્ષથી અહીંયા માતાજીનો હવન કરવા આવું છું. સોનલ બીજ હોય, ચૈત્રી આઠમ હોય કે અશ્વિન મહિનાની આઠમ હોય કે અખાત્રીજ હોય, માની અસીમ કૃપા છે, અહીંયા આવવા મળે છે.